નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 24 સપ્ટેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, બધા મિત્રો જોડે અત્યારે જ આ વિડીયોની લિંકને શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ અને એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કળા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજકોસ્ટ દ્વારા ક્યાંથી રાષ્ટ્રીય સ્ટેમ ક્વિઝ 4.0 એનું લોન્ચિંગ કરાયું છે? તો તાજેતરમાં ગાંધીનગરથી આનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થીઓની અંદર સ્ટેમ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ આવા વિષયોમાં રસ વધારવા તેમની કુશળતાને નિખારવા માટે રાષ્ટ્રીય સ્ટેમ ક્વિઝ 4.0 નવી પેઢીની નવી સફર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજક છે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી. લોન્ચ ડીએસટી સચિવ સુશ્રી પી ભારતી દ્વારા ગાંધીનગર ખાતેથી. ઉદ્દેશ શું છે? વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, વિશ્લેષણાત્મક વિચારશક્તિ અને સમસ્યા ઉકેલવાની કુશળતા વિકસાવવી. પાત્રતા: આ સ્પર્ધા જુનિયર લેવલ ધોરણ 9 અને 10, સિનિયર લેવલ ધોરણ 11 અને 12 એમ 2 સ્તરે યોજાશે. દેશભરના તમામ માધ્યમ અને બોર્ડના વિદ્યાર્થીઓ છે ને એ આમાં ભાગ લઈ શકશે. રજિસ્ટ્રેશનમાં શું છે? તો 30 ઓક્ટોબર સુધી www.stemquiz.gujarat.gov.in આ વેબસાઇટ પર વિનામૂલ્યે કરી શકાશે. ઇનામોમાં શું છે? તો વિજેતા વિદ્યાર્થીઓને કુલ 2 કરોડ સુધીના ઇનામો મળવાના છે. આ ઉપરાંત વિજેતાઓને BARC, DRDO, ઇસરો જેવી અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત લેવાની તક મળશે. અને ટોચના 200 વિદ્યાર્થીઓને સ્ટેમ બુટ કેમ્પમાં પણ ભાગ લઈ શકશે. જો તમને ઇસરો તો ખબર છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, DRDO પણ ખબર છે, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, આપણે બહુ વખત ભણ્યા છે. BARC વિશે પણ ભણ્યા છીએ, છતાં પણ ઘણા બધા લોકોને આનું ફૂલ ફોર્મ યાદ નહીં હોય. તમને યાદ હોય તો કમેન્ટમાં લખજો. ગુજકોસ્ટના એડવાઇઝર છે શ્રી નરોત્તમ સાહુએ જણાવ્યું કે ગયા વર્ષે ક્વિઝમાં 10.12 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષે 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવે એવો લક્ષ્યાંક છે. ઓકે, યાદ રાખજો. ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ના સત્તાવાર ગીત બ્રિંગ ઇટ હોમના ગાયિકા કોણ છે? તો જવાબ આવશે શ્રેયા ઘોષાલ. કોણ છે? શ્રેયા ઘોષાલ છે. તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ છે ને આગામી ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 માટે સત્તાવાર ઇવેન્ટ ગીત છે બ્રિંગ ઇટ હોમનું અનાવરણ કર્યું છે. પ્રખ્યાત પ્લેબેક સિંગર છે શ્રેયા ઘોષાલ દ્વારા ગવાયેલું આ ગીત મહિલા ક્રિકેટની ભાવના અને ખેલાડીઓની એકતાને દર્શાવે છે. આ વર્લ્ડ કપ 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર દરમિયાન ભારતમાં અને શ્રીલંકામાં રમાશે. ભારતમાં મેચો નવી મુંબઈ, ગુવાહાટી, ઇન્દોર અને વિશાખાપટ્ટનમ ખાતે રમવામાં આવશે. તમને ખબર હોય ICC એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના 1909, હેડક્વાર્ટર છે એનું દુબઈ. એના અધ્યક્ષ છે જય શાહ, ઉપાધ્યક્ષ ઇમરાન ખ્વાજા, CEO સંજોગ ગુપ્તા.
આઈસીસી એ રિસન્ટલી જ એક પહેલ શરૂ કરી છે આના માટે, સ્પેશિયલી આ વર્લ્ડ કપ માટે. તમારે જણાવવાનું છે કઈ છે, કમેન્ટમાં લખીને જણાવો. ભારત છે ને એ યુએસ યુકેના લશ્કરી મથક છે ડિએગા ગાર્સિયા, ત્યાં નજીક એક સેટેલાઇટ ટ્રેકિંગ સ્ટેશન સ્થાપિત કરશે. તો ભારત અને મોરિશિયસ એ ચાગોસ દ્વીપ સમૂહ છે એમાં યુએસ યુકેના લશ્કરી મથક ડિએગો ગાર્સિયા નજીક એક સેટેલાઇટ ટ્રેકિંગ અને કમ્યુનિકેશન સ્ટેશન સ્થાપિત કરવા એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પગલું હિન્દ મહાસાગર ક્ષેત્ર એમાં ભારતની વ્યૂહાત્મક હાજરીને મજબૂત બનાવે છે, ખાસ કરીને ચીનની વધતી દરિયાઈ પ્રવૃત્તિઓ વચ્ચે. આ કરાર મોરિશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામની ભારતની મુલાકાત દરમિયાન કરવામાં આવ્યા છે. અને આ કરારથી ભારત હવે તેના ઉપગ્રહોને ટ્રેક કરી શકશે અને અવકાશમાં વાહનો લોન્ચ કરતી વખતે પણ આ સુવિધાનો ઉપયોગ કરી શકાશે. ચાગોસ ટાપુઓ પૂર્વ આફ્રિકા, મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયા વચ્ચે વ્યૂહાત્મક રીતે સ્થિત છે. ડિએગા ગાર્સિયા પર યુએસ યુકેનું એક મુખ્ય લશ્કરી મથક છે. આ સ્ટેશન ભારતને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ભૌગોલિક રાજકીય લાભો પ્રદાન કરશે. તમને ખ્યાલ હોય તો ભૂતકાળમાં આપણે ભણ્યા હતા, મોરિશિયસ દ્વારા ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની અંદર એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો કે બ્રિટન છે એણે મોરિશિયસને આઝાદ કર્યું, પરંતુ એનો જે મોરિશિયસનો પોતાનો જે ટાપુ છે ચાગોસ, એના પર હજુ પણ એણે પોતાની લશ્કરી સૈન્ય અને યુકે રાખ્યું છે. એટલે ઇન્ટરનેટ કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા એ સુનાવણી કરવામાં આવી કે આ પોતાનો એનો આઇલેન્ડ છે તો એ પાછો આપવામાં આવે. અને લગભગ મે મહિનામાં યુકે છે એના દ્વારા, મતલબ બ્રિટન દ્વારા એને હેન્ડઓવર કરવામાં આવ્યો છે. બરાબર છે. મોરિશિયસ પોર્ટ લુઇસ એનું કેપિટલ છે અને એના પ્રાઇમ મિનિસ્ટર તો તમને ખબર પડી ગઈ, નવીનચંદ્ર રામગુલામ. એના પ્રેસિડેન્ટનું નામ કહો, મોરિશિયસ રૂપીસ એની કરન્સી છે. અને ભારતની બહાર ભારતનું પ્રથમ જનઔષધિ કેન્દ્ર પણ અહીંયા જ છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. કેન્દ્રીય અને રાજ્ય આંકડાકીય સંગઠનોની 29મી પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ચંદીગઢમાં. તો આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય MOSPI, મને કહો MOSPI છે, એના હાલમાં મંત્રી કોણ છે? તો એમના દ્વારા 25 અને 26 સપ્ટેમ્બર 2025ના રોજ ચંદીગઢ ખાતે કેન્દ્રીય અને રાજ્ય આંકડાકીય સંગઠનોની 29મી પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ 2 દિવસીય કાર્યક્રમનો મુખ્ય હેતુ કેન્દ્ર અને રાજ્ય સ્તરની આંકડાકીય એજન્સીઓ વચ્ચે સંકલન અને કાર્યક્ષમતા વધારવાનો છે. આ વર્ષની પરિષદની થીમ સ્થાનિક સ્તરના શાસનને મજબૂત બનાવવાનું છે. આ પરિષદમાં MOSPIની નવી ડિજિટલ પહેલોનું અનાવરણ કરવામાં આવશે, જેમાં સુધારેલી MOSPI વેબસાઇટ, જીઓસ્ટેટ એપનું iOS વર્ઝન અને પૈમાના એટલે પ્રોજેક્ટ એસેસમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોનિટરિંગ એન્ડ એનાલિટિક ફોર નેશન બિલ્ડિંગ અને NMDSનું 2nd નંબરનું સંસ્કરણ 2.0 નેશનલ મેનપાવર ડેવલપમેન્ટ સેક્રેટરીએટ સ્પોન્સરશિપ, આ બધા પોર્ટલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચિલ્ડ્રન ઇન ઇન્ડિયા 2025, એન્વાયરમેન્ટલ એકાઉન્ટિંગ ઓન ફોરેસ્ટ 2025, આવા બધા મહત્વપૂર્ણ પ્રકાશનો પણ રજૂ કરવામાં આવશે. બરાબર છે, યાદ રાખજો. તાજેતરમાં પાકિસ્તાને કયા દેશ સાથે એક પરસ્પર સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો સાઉદી અરેબિયા સાથે કર્યા છે. તો સાઉદી અરેબિયા અને પાકિસ્તાને પરસ્પર સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો કોઈ દેશ પર હુમલો કરશે તો તેને બંને દેશ પર થયેલો હુમલો ગણવામાં આવશે. આ પગલું પશ્ચિમ એશિયાના સુરક્ષા પરિદૃશ્યમાં એક મોટો ફેરફાર ગણવામાં આવે છે. આ કરાર બંને દેશો વચ્ચેના લાંબા સમયથી ચાલતા સુરક્ષા સંબંધોને વધુ ઔપચારિક અને વ્યાપક બનાવે છે. તે ગુપ્ત માહિતીની આપ-લે, સંરક્ષણ લોજિસ્ટિક, સૈન્ય તૈયારીની
તૈયારીમાં વધુ સહયોગ માટે માર્ગ મોકળો કરે છે. આ કરાર દ્વારા પાકિસ્તાને સાઉદી અરેબિયા તરફથી વ્યૂહાત્મક સમર્થન મળશે. આ કરાર ગલ્ફ પ્રદેશમાં ભારતના આર્થિક અને રાજદ્વારી હિતોને અસર કરી શકે છે. આ નવું જોડાણ મધ્ય પૂર્વમાં એક નવી ધરીનું નિર્માણ કરી શકે છે, જે ભારતના વ્યૂહાત્મક અવકાશ માટે પડકારરૂપ બની શકે છે. જોકે સાઉદી અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે ભારત સાથેના એમના સંબંધો મજબૂત રહેશે. આ કરારનો હેતુ કોઈ પણ ત્રીજા દેશને નિશાન બનાવવાનો નથી, એવું સાઉદી અરેબિયા કહે છે. ઓકે, પાકિસ્તાનની વાત આવી છે, બરાબર છે. તમને ખ્યાલ હશે એના હાલના પ્રાઇમ મિનિસ્ટરનું નામ આપણે ઇમેજમાં જોયા. એક પ્રશ્ન તમારા માટે, પાકિસ્તાનના પ્રથમ પ્રાઇમ મિનિસ્ટર કોણ હતા? આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો હતો, બરાબર છે. જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સિદ્ધપુર નગરપાલિકા છે ને એને બ વર્ગમાંથી અ વર્ગનો દરજ્જો મળી ગયો છે. તો ગુજરાત સરકારે સિદ્ધપુર નગરપાલિકાને બ વર્ગમાંથી અ વર્ગનો દરજ્જો આપ્યો છે. મંત્રી છે આપણા બલવંતસિંહ રાજપૂત, જેઓ નાગરિક ઉડ્ડયન મંત્રી છે. ઉદ્યોગ મંત્રી છે આપણા શ્રમ રોજગાર મંત્રી છે. તો એમના પ્રયાસોથી આ નિર્ણય લેવાયો છે. અને આ અપગ્રેડેશનથી સિદ્ધપુર નગરપાલિકાને દર વર્ષે ₹27.55 કરોડની જગ્યાએ હવે 36.55 કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત થશે. એટલે કે અંદાજે 8.70 કરોડ જેટલો વધારો, જે શહેરના વિકાસ કાર્યોમાં ઉપયોગી થશે. આ નિર્ણય શહેરી વિકાસ વર્ષ 2025 હેઠળ લેવામાં આવ્યો છે. સિદ્ધપુરની વાત આવી, તમને ખબર છે સિદ્ધપુર છે બિંદુ સરોવર માતૃ શ્રાદ્ધ થાય છે. રિસન્ટલી આપણે ભણ્યા કે આપણા સીએમ છે, બરાબર છે, આપણા સીએમ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. તો એમના દ્વારા એક સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું. શું નામ રાખ્યું છે એમનું? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્રો જો વિડીયો લિંકને શેર કરજો. તમે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી, એ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે ભાવનગરથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મુંબઈના અત્યાધુનિક ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે નરેન્દ્ર મોદી. કોણે? આપણા વડાપ્રધાને. તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભાવનગરથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મુંબઈના અત્યાધુનિક ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું. આ ભારતનું સૌથી મોટું ક્રૂઝ ટર્મિનલ છે. તેને મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ નામ આપવામાં આવ્યું છે. તો આ ટર્મિનલને મુંબઈ પોર્ટના બેલાડ પિયરના ઇન્દિરા ડોક ખાતે 556 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. તેની ખાસિયત એ છે કે તેના છત લહેરાતા દરિયાના મોજા જેવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે. કેન્દ્રીય બંદરો, શિપિંગ, જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે આ ટર્મિનલ ભારતને વૈશ્વિક ક્રૂઝ પર્યટન કેન્દ્ર બનાવવા માટેનું પગલું છે. ટર્મિનલનો વિકાસ ક્રૂઝ ઇન્ડિયા મિશન હેઠળ થયો છે. તેનો મુખ્ય ઉદ્દેશ દરિયાઈ ક્રૂઝ, નદી ક્રૂઝ, દ્વીપ લાઇટ હાઉસ ક્રૂઝ એને પ્રોત્સાહન આપવાનો છે. કેન્દ્રીય મંત્રી છે સર્બાનંદ સોનોવાલ, એમને 21 સપ્ટેમ્બરના રોજ અહીંથી ક્રૂઝ ઓપરેશન્સની ઔપચારિક રીતે કહી શકાય શરૂઆત કરી દીધી છે. હવે વડાપ્રધાને 6 બંદરો અને જળમાર્ગ પ્રોજેક્ટ છે એનો પણ શિલાન્યાસ કર્યો. કોલકાતામાં શ્યામાપ્રસાદ મુખર્જી પોર્ટ અને નવું કન્ટેનર ટર્મિનલ. ઓડિશામાં પારાદીપ બંદર ખાતે નવી કાર્ગો બર્થ કન્ટેનર હેન્ડલિંગ સુવિધા. પછી ગુજરાતમાં કચ્છ ટૂના ટેકડા મલ્ટી કાર્ગો ટર્મિનલ. પછી કામરાજાર પોર્ટ તમિલનાડુમાં એનોર અને ચેન્નઈ પોર્ટને આગળ વધારવા માટે. પછી કાર નિકોબાર દ્વીપ અને દીનદયાળ પોર્ટ કંડલા, એમાં નવા પ્રોજેક્ટ. પટના અને વારાણસીમાં આંતરિક જળમાર્ગ સુવિધાઓનો વિકાસ. ઓકે, ભાવનગરથી એમણે આ વર્ચ્યુઅલ રીતે કર્યું છે. તમને ખબર છે ભાવનગરની વાત કરીએ, ગોહિલવાડ છે ને એને સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી કહેવાય છે. અને એવું કહેવાય છે એશિયાનો સૌથી મોટો જહાજ ભાંગવાનો વાડો અહીંયા છે. તમારે નામ કહેવાનું છે. આથબ કાચબા ઉછેર કેન્દ્ર પણ અહીંયા છે. વિશ્વનું સૌથી પ્રથમ CNG ટર્મિનલ અહીંયા બનશે. અને વિશ્વનું પ્રથમ નોનવેજ સિટી, એટલે નોનવેજનો બેન હોય એ અહીંયા છે, પાલીતાણા. યાદ રાખજો. ભારતીય બોલર
હર્ષદીપ સિંહ 100 T20 વિકેટ ઝડપીને એણે ઇતિહાસ રચી દીધો છે. 2025 એશિયા કપમાં ભારતની છેલ્લી ગ્રુપ મેચમાં ઓમાનના હતા વિનાયક શુક્લા એમને આઉટ કર્યા અને એણે પોતાની 100મી T20 ઇન્ટરનેશનલ વિકેટ મેળવી અને આવું કરનાર પ્રથમ ભારતીય પુરુષ બોલર. વિનોદ મર્ચન્ટ તમને ખબર છે કે ટેસ્ટની અંદર સૌપ્રથમ 100 વિકેટ લેનાર છે. તમે જોશો તો કપિલ દેવ ઓડીઆઈમાં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય અને અહીંયા હર્ષદીપ. વિશ્વભરમાં તે 64 મેચો તો કહીએ અને ટોટલ 1329 બોલ બંને દ્રષ્ટિએ સિદ્ધિ હાંસલ કરનાર સૌથી ઝડપી ફાસ્ટ બોલર છે. તેમણે સ્પિનરો રશીદ ખાન, સંદીપ લાછીમા અને વનિંદુ હસારંગા પછી ઓવરઓલ ચોથો સૌથી ઝડપી બોલર છે. બરાબર છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સર્પગંધામાંથી શું મળી આવે છે? રિસ્પિન. રિકેટ્સ રોગ કયા પ્રકારના વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન ડી. રિકેટ્સ છે, રિકેટ નથી, રિકેટ્સ. એન્ટીબાયોટિક કોને નષ્ટ કરે? એન્ટીબાયોટિક બેક્ટેરિયા. સુપરસોનિક શબ્દો શાના માટે વપરાય? તો અવાજની ગતિથી વધારે ગતિ હોય 1,2,3,4.8 કિલોમીટર પર અવર, આના કરતાં વધારે સ્પીડને સુપરસોનિક કહેવાય, ઓછી હોય તો સબસોનિક. એસિડ વરસાદના પાણી સાથે કયો એસિડ જમીન પર પડે? સલ્ફ્યુરિક. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતના કયા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે? બળવંતરાય મહેતા, પંચાયતી રાજના પ્રણેતા આપણા. ગુજરાતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પનોતા પુત્ર કોણ? તો દેવાંગ મહેતા. શું આવશે? દેવાંગ મહેતા. નાટ્યલેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી, રાજ્યના ગવર્નર, આ બધું હોય એવા વ્યક્તિ તો કમાં મુનશી, કનૈયાલાલ માણેકલાલ મુનશી. ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર વર્ગીસ કુરિયન. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી રવિશંકર. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે 9મી રાષ્ટ્રીય ધર્મ પરિષદનું આયોજન કરવામાં આવ્યું? અમદાવાદ. સેકન્ડ પ્રશ્ન, કોણે વુમન્સ અને મેન્સ બંને ક્રિકેટમાં ભારત માટે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો છે? સ્મૃતિ મંધાનાએ. બરાબર છે. કેટલા બોલમાં? તમારે કહેવાનું છે. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? BARC નું આખું નામ શું છે? ભાભા એટમિક રિસર્ચ સેન્ટર. સેકન્ડ પ્રશ્ન, ICC દ્વારા પહેલ શરૂ કરવામાં આવી છે વિલ ટુ વિન. ત્રીજો પ્રશ્ન, મોરેશિયસ છે એના પ્રેસિડેન્ટ ધરમ ગોકુલ. ચોથા નંબરનો પ્રશ્ન, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એના જે મંત્રી છે રાવ ઇન્દ્રજીત સિંહ. શું છે? રાવ ઇન્દ્રજીત સિંહ. પાંચમા નંબરનો પ્રશ્ન શું છે? પાકિસ્તાનના પ્રથમ PM લિયાકત અલી ખાન. છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો, સિદ્ધપુરમાં રિસન્ટલી આપણા જે CM છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા માતૃશ્રી હીરાબા, લખાતું નથી પણ તમે સમજી જાઓ, હીરાબા સરોવરનું અનાવરણ કરવામાં આવ્યું, લોકાર્પણ કહી શકાય. સાતમા નંબરનો પ્રશ્ન, ભાવનગરની અંદર તમને ખબર છે કે જહાજ ભાંગવાનો વાળો છે, ક્યાં આવ્યો છે? અલંગમાં. ઓકે, કઈ જગ્યાએ? અલંગ. આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને કયા વર્ષ માટે ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? સેકન્ડ નંબરનો પ્રશ્ન, તાજેતરમાં કોણે વર્લ્ડ સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપ 42 કિલોગ્રામ કેટેગરીમાં મેરેથોનમાં ગોલ્ડ જીત્યો છે? તમને જવાબ આવડતા હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. અહીંયા આપણે સ્ટોપ કરીશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે.
આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.